ઓકે રિપોર્ટર છો ઓકે રિપોર્ટ જોરથી જોરથી આપણે અહીંયા આયા ભેગે લાડાને શું હુજ્યું આ રહી ને તેલી સામે જો ભડકેરીને પાછળ જાય રહી તો છાલ છે આમ આમ દોવા માટે આમ 2 વાગ્યો ને ત્યાં માથું અડી ગયું એને નાની મંતરે કલર બદલી નાખ્યો હા 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 દેખાણું કે નહીં આને ખબર પડી ગઈ કે આજે આયા છે વરી દીકરી આ રહી ઝાંઝર વરાક વારેલી હો શું વાત છે ફળી ગઈ લ્યો મધર લાડો મોટી મધર ફળે છે કેવું બચ્ચું આવશે બોલો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા બોલો બોલો ઓકે રિપોર્ટર છો ઓકે રિપોર્ટ જોરથી જોરથી ઓકે રિપોર્ટર છો એમ જોરથી બોલ એ બોલ બોલ એકવાર ઓકે રિપોર્ટ હસો એમ તો બોલ ખાલી એમાં શું હોય ભલે હાલો આ બધા ઓકે રિપોર્ટર છો અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત વાઘાભાઈ અને કાનાભાઈ સાથે કરી છે આપણી પાંજરાપુરની ગાયો જોવા માટે જ્યારે દિવસના બારે આવે ત્યાંથી બરાબર ને ધોકા પડ્યા છે સાઈડમાં વાઘાભાઈ આ તાપણું છે એ તાપે રહ્યા આવી બધી ઠંડી છે હે ટાઢ બોરી લાગે કાંઈ નહીં કે કાંઈ તાપી રે ભાઈ આવું તો એવું કરતા હોય ને બંધાણી હોય ને એ કરતા હોય આવું એટલે કે વાંદરા નથી સરોઠી રાખીને તાપતા હોતા ખબર નહીં એટલે આમ સરોઠી હોય આવતી હા એ રાખીને તાપે રહ્યા તેને કાંઈ ન હોય બટું બટું એને તપાય હે હાલે તમારો હરનો પાલી નાખી ચાયની શું વાર છે બસ તૈયારી છે હે હા તમે ચાયની તૈયારી કરો તમારા માટે હું તો પીતો નહીં બસ દૂધ પીશું કાંઈ નહીં કાંઈ નથી પીવો ના 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 એમાં તો દ્યો તો લેવા બે બે હા એટલે હું તો અહીંયા જ છું તમે બનાવો બરાબર હું આમ અંદર આંટો મારી લઉં ચા પીવી છે કે દૂધ ચાય પીશું થોડી ગઈ હા ભલે ભલે બાકી આ બાજુ આપણી દૂધની ગાયો બધી ઊભી છે જુઓ કેમ જોઈ રહ્યા લાડા સાહેબ દેખાય રહ્યા અહીંયાથી જોયું દેખાય પવન થોડોક અહીંયા અત્યારે હશે એટલે તમને ડિસ્ટર્બ થતું હશે પણ કોઈ વાંધો નહીં ગાયો અત્યારે દૂધણામાં આટલા જ છે કારણ કે બધા વારી મૂક્યા છે આપણે અહીંયા આયા ભેગે લાડાને શું હુજ્યું પછી લાડા જો હાંડાઈ હુજવા માંડી તરત જ બાકી આ ગાય એક અહીંયા છે આ ગાયની મેં તમને એકવાર વાત કરી હતી કે નથી કરી બાકી હું અત્યારે ફરી જણાવી દઉં આજે આ રહી ને તેલી સામે જો ભડકેરીને પાછળ જાય રહી એ આના આગલા વેતરની અંદર ઓમ જ વિયાણી બરાબર દોવા દેતી હતી અને એક દિવસ એવું થયું કે જે આપણે અહીંયા ભાણેજ હતો ને ભાણેજ દોવા બેઠો ને ભાણેજ બાંધી હતી પાઘડી માથે સમજે છાલ બાંધી હતી તો છાલ છે આમ આમ દોવા માટે આમ 2 વાગ્યો ને ત્યાં માથું અડી ગયું એને ગાયને માથું અડી ગયું અને ગાય છટકી તો આખું વેતર દોવા ન દીધું વિચાર કરો એવી આકરી છે એમ તો કાંઈ જેમ તેમ નહીં ભાઈ મધર આમાં આવી ગઈ તું નાની મધર હે હવે આ વિયાવન થઈ છે વરાકે વરી ગઈ છે નાની મધરે કલર બદલી નાખ્યો જુઓ પહેલાં કેવી હતી ખબર આવી હવે આવી થઈ થોડી કાળી વધારે થઈ મોટી મધર ક્યાં છે મોટી મધર પાકડી આમાં હાલી ગઈ કે શું લાડાને શું હે હા
આપણે જાણે કેમ એને કાંઈ કહેતા હોય નહીં. હા 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 એવું તોફાન હુજે છે ને. આ રે આ મોટી મધર, આ રે મધર મોટી મોટું બતાવાય. હા આ મોટી મધર આ તો અહીંયા ગઈ છે. તમને ખબર છે? બાકી હવે જે પાકડી ગાયો રહી ને એ સામેની બાજુ છે. આ દિવાલ દેખાય ને એની પેલી બાજુ. અને અહીંયા ચાય ક્યાં પહોંચી છે વાઘાભાઈ? ક્યાં પહોંચ્યું આપણું? તૈયારી જ છે? કોઈ વાંધો નહીં. તો હાલો હું હજી એક સામે રાઉન્ડ મારતા હું. ત્યાં થઈ જાય ને કમ્પ્લીટ. સામેની આ જે રસ્તો જાય રહ્યો ને ત્યાં હવે તો અહીંયા પણ બધું મતલબ આમ પ્લોટિંગ હતું. પહેલાં ખુલ્લી જગ્યા હતી ને, હવે ધીમે ધીમે બધું બનતું જાય રહ્યું. એટલે જગ્યા ક્યાંક આપણે ગાયો માટે બદલાવવી પડશે. દેખાણી ગાયો આમાં હવે ઘણા થઈ ગયા. બધા આમાં પૂરી નાખ્યા અત્યારે તો. ટાઢના જુઓ. આ બાકી બધું ઠીક, પણ આપણે મેઇન વસ્તુ જોવા આવ્યા ને એને ખબર પડી ગઈ. હા 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 દેખાણું કે નહીં? આને ખબર પડી ગઈ કે આજે આવ્યા છે વરી. હાલો આમ ફરીને જાય અને એને જોઈએ. જોવા તો નહીં દે એમ, કારણ કે ભડકશે થોડીક. અને જો ન ભડકે તો એવા સરસ મજાના પોજ આપશે કે ન પૂછો તમે એની વાત. બંને મા દીકરી ભેગી છે, કારણ કે હવે એ છે પાંકડામાં હાલી ગઈ છે. જો દીકરી ઊભી થઈ છે. ઊભી રે ધોર. બંને મા દીકરી ભેગી હો. જુઓ તો હા. ઓ ભાઈ સાહેબ, આ બીજા મારા દીકરા આડા આડા નડશે. નહીતર એ બંને મા દીકરી તો બીજી દોરો, એમાં ઘટે નહીં કાંઈ. બંને એકલા હોય તો એવી સરસ આમાં મજા આવે શૂટિંગ ઉતારવાની, તમને જોવાની. ભેગી થાય. દીકરી આ રહી, દીકરી પણ ઊંધી હાલે રહી ને અત્યારે તો. ઓ ભાઈ સાહેબ, હા તારો વટ બા. હા આને જોવાની. હોય તારી માં આ બાજુ છે, તારી માં આ બાજુ છે. કોટીઓ હવે બાકી લાગે હેર્યું ને ધોરને. જોજો હમણાં ઊભી રહેશે એટલે જોજો. ઊભી રહે. તોર. અત્યારે એનું મૂડ નહીં. મૂડ તો આમ તો હોય જ નહીં ક્યારેય, પણ આ બીજી ગાયો રહી ને એ આડી આવે આમ. નહીંતર બંનેને જોવાની એવી મોજ આવે કે ન પૂછો તમે એની વાત. પણ હાલો તોય હું એકવારના ભેગા કરી અને તમને બતાવવાની કોશિશ કરું. મિત્રો ધોર તો છે હજી પાછળ જ ઊભી છે, પણ મને અત્યારે ઝાંઝર દેખાણીને ઝાંઝર વરાક વારેલી હો ટૂંક સમયની અંદર. હો વાહ ઝાંઝર વાહ. આપણે આની મોર ચેક કરી ત્યારે એટલો વરાક હતો નહીં, પણ અત્યારે વરાક ઘણો બધો વારી આવી છે જુઓ. એટલે થોડા ટાઈમની અંદર વધારેમાં વધારે 15 દિવસની અંદર ઝાંઝર વાછડી લઈ આવશે. શું કહેવું તમને? શું લાગે? ઝાંઝરને પાકડી ગાયોમાં એનું થોડી આ ચરબી ઓછી થાય ને એટલા માટે આપણે રાખી હતી, પણ ચરબી એણે ઘટાડી નહીં. એટલે નહીં જો ઊભી ઝાંઝર આ બાજુ જો. ઝાંઝર
ઝાંઝર વાહ ઝાંઝર વાહ. જે આપણે બધા આવે ને કાળા કલરના વાસુડા એ બધા આના. ઝાંઝર વરી ઊભી છે પોઝમાં સરસ મજાના. ઝાંઝર ઝાંઝર વાસળી લઈ આવે છે ને ઝાંઝર કે બીજું કાંઈ એટલે વાસળો બીજું બીજામાં એટલે કંઈ હાવ બીજું કાંઈ નહીં પણ વાસળો એમ. ઝાંઝર 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 હે ઝાંઝર થોડી આમ ભડકતી હોય ને તો એ સરસ લાગે. ઝાંઝર આપણું માને નહીં ભાઈ આ. માની ગઈ. સરસ ફોટા પડી ગયા. લો હવે એ મને જણાવી દો કે 15 દિવસમાં વિયાઈ જાય છે ને. મને એવું લાગે છે એનું શરીર જોઈને કે વાસળી આવો હ ઝાંઝરની. તમને શું લાગે એની કોમેન્ટ કરી નાખજો. બાકી હવે વરી સામે જવાનું છે આપણે. પોઝની તો કિંગ છે ભાઈ. કિંગ નહીં ક્વીન છે ક્વીન. જુઓ તમારે જેવા ફોટા પાડવા હોય એવા પાડો ને એ પોઝ આપો તમને. વરી ભાગી હે. દૂર બ્રે. નહીં મેળ આવે અત્યારે ભાઈ. ચાલો તો આપણે હવે જાય ત્યાં ગોવાથી આપણે બેઠા છે ત્યાં. અને ચાય પીતા નહીં પણ આમ થોડીક હવે એનું માન છે તો માન એનું જાળવીએ આપણે. અને થોડી ચા પી લે અને પછી જાય પાંજરાપોર. મિત્રો સવારથી સીધી સાંજ પડી છે. સાંજના લગભગ 4 વાગ્યા છે. અને જુઓ કાયડી વાસળી છે એ ધાવે છે એની માને. અહીંયા ખોરનું તગારું પડ્યું છે. હમણાં અહીંયા મધર મોટીની દવાઈ હમણાં જ પૂરી થઈ. ઓહો જય માતાજી રબારી. શું છે આ બધી વાતચીત શું ચાલુ છે? દવાની છે આને? હા એ તો એમ જ હોય ને. એ કે નહીં હે એને પૂરો અંદર પૂરો એને. હાલો આ અત્યારે આ દો એક પૂરી આપણે જોઈ લઈએ પછી જાશું આપણે પાકડી અને વાડામાં. બારે ગાયન દોવાઈ થઈ ગઈ છે પૂરી. નાથાભાઈ થઈ ગયા છે નવરા. કેમ છો? હે એમ બે ભેગું કા બરાબર. આ બંને જુઓ મોટી મધર ને લાડો ને એક નાનકી બચ્ચી અહીંયા છે. બચ્ચી છે ને કે બચ્ચો છે? બચ્ચી એની મામાં ક્યાંક જો આ છે લગભગ એની માં. વાસુડા શું કરે છે બધા મજામાં ને? આ મધર આંખે હે હે શું વાત છે? ફળી ગઈ લ્યો મધર. મેળ આવી ગઈ ને તો સરસ મજાનું કામ થઈ ગયું. લાડાથી મધર ફળી ગઈ મારી નજરની સામે. ઉભા રહેજો એક જ મિનિટ. દરવાજો ખુલ્લો રાખજો. આ તેમાં પારહીની નહીં હે ઓરગલ હશે એટલે નહીં. કમ્પ્લીટ જુઓ અહીંયા મેલ કરે છે. દેખાય તો નહીં દેખાય. વાહ સરસ. આજે મેં એક સરસ ગાય ફરતા લાડાને જોયો. વાહ રે વાહ. નાથાભાઈ બોલો ને. આજે આ આખલા નામ શું છે ખબર છે તમને? શું નામ છે? કાંઈ ખબર નહીં. લાડો નામ છે. લાડો મોટી મધર ફળે છે. કેવું બચ્ચું આવશે બોલો? હે સારામાં સારી ગાય ને સારામાં સારો
આખો એ આંખે હોય ત્યારે બહુ પાસે ન જાઉં હો. હે ગાય વર્ગલ હોય ને ત્યારે ઘણું પાસે નહીં જાઉં ભાઈ એનું. લગભગ 8 મહિના થયા, 7-8 મહિના થયા, પણ આજે સૌ પ્રથમવાર ના હાચે આની મોરે એકવાર ધોર ફળેલો છે આપણી, બરાબર. આ રહ્યો અત્યારે મોટી મધરને ફળે છે. હે વસ્તુ ને આ ને સામે રહી હવે અહીંયા છે ને બહુ પાસે ન જવાય એને. હે શું કયો? આને શું લખણ જોઈને તમને એમ લાગે જાતવાનું કે આવી જાય ચેક થઈ જાય નહીં તો એને ક્યાંય જોવા જ આવી પડે કાં નવાથી થઈ આવે. સાચી વાત છે. આ તો કાંઈ હવાની આપણે ખબર નહીં ભાઈ. આ તો હમણાં મેં જોયું અહીંયા આમ ગાયમાંથી ટપતો હતો ને એટલે મેં કીધું એમ નહીં તો નથી બરાબર. તો હમણાં એક માનો કે લાર તો હમણાં મૂકી દે ફરી તો ગયો છે એકવાર તો નક્કી. વસૂલ ઘટે નહીં કાંઈ. જુઓ હવે વળી આપણે કાલે રિપોર્ટ લેશું. અત્યારે તો હવે થોડી વારમાં આપણે અહીંયાથી જવાનો સમય થઈ જશે, બરાબર ને. કાલે હવે હું તમને પાકી માહિતી દઈશ ને બીજી માહિતી તમારે મને દેવાની હો. હા, હું પાંજરાપુરથી સીધો અનનોન લોકેશન ઉપર એક મિત્રની રાહ જોઉં છું, કારણ કે અહીંયા દવા કરવા માટે આવ્યો છું. તો હવે બીજું કંઈ કામ છે નહીં, થઈ ગયું છે અંધારું અને એકદમ શાંતિ. આ તો કચ્છ હો, ફરતે ક્યાંય કાંઈ ન દેખાય, એકદમ અંધારું અને એકદમ શાંત વાતાવરણ. કૂતરા ક્યાંક ભહે, ક્યાંક વળી શિયાળ રાડું દે છે ને એવું બધું છે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું, આ શાંત વાતાવરણની અંદર અને અનનોન લોકેશન ઉપર, બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.